ભાદરવી પૂનમના મહામેળાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। ત્યારે અંબાજીના માર્ગ પર યાત્રિકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। દાંતા તાલુકાની ત્રિશુલિયા ઘાટી પાસે ભેખડો અને પહાડો પરથી પથ્થરો ઘસવાનો ભય તોળાઈ રહ્યો છે। ચાલુ વર્ષે થયેલા ભારે વરસાદને કારણે ત્રિશુલિયા ઘાટીના પહાડો પરની માટી ઢીલી પડી છે, જેના કારણે મોટા મોટા પથ્થરો અને શિલાઓ ગમે ત્યારે નીચે ખસી શકે છે। ભૂતકાળમાં પણ આ વિસ્તારમાં ભેખડો પડવાની ઘટનાઓ બની ચૂકી છે, જે યાત્રિકો માટે જોખમી સાબિત થઈ શકે છે। 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ભાદરવી પૂનમના મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી આવવાના છે। આ યાત્રાળુઓ માટે આ માર્ગ અત્યંત મહત્વનો છે। જો તંત્ર દ્વારા તાત્કાલિક કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના થવાની શક્યતા છે। શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકો દ્વારા વહીવટી તંત્રને તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં પ્રોટેક્શન જાળી લગાવવાની અને સુરક્ષાના પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે। હવે જોવું એ રહ્યું કે તંત્ર આ મામલે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે। નમસ્કાર દર્શક મિત્રો, બીકે ન્યૂઝ ચેનલ સાથે હું છું સાજન ઠાકોર। આજે વાત કરીએ છીએ કે ભાદરવીના મહામેળાના થોડા જ દિવસો સમય બાકી છે। તે હજારો નહીં પણ લાખોની સંખ્યામાં માય ભક્તો અહીંયા અંબાજી પગપાળા કરીને દર્શન કરી માના ચરણોમાં શીશ ઝુકાવીને આશીર્વાદ લે છે। જ્યારે ભક્તોની સુરક્ષાની વાત આવે ત્યારે બીકે ન્યૂઝ હંમેશા તેમની ચિંતાજનક રહ્યું છે। તો વાત કરવામાં આવે તો ભક્તોની સુરક્ષા માટે તો અંબાજી જતા ત્રિશુલિયા ઘાટાની અંદર જે પહાડો છે તે ધરાશાયી થવાની સંભાવના છે। તો પ્રશાસન અને વહીવટી તંત્રને નમ્ર એક અપીલ છે અમારા માધ્યમથી કે યાત્રિકોની સુરક્ષા માટે અહીંયા કોઈ યાત્રિકોની સુરક્ષા માટે કોઈ પ્રોટેક્શન વાડ કે દિવાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। બીકે ન્યૂઝ ચેનલ સાથે સાજન ઠાકોર, દાંતા, બનાસકાંઠા।